Okay, now we will see the keyword research tools. કે ઘણા બધા keyword research tools જે છે. Okay, now we will see the keyword research tools. ઘણા બધા keyword research tools જે છે એ માર્કેટની અંદર અવેલેબલ છે. ઘણા ટૂલ્સ છે તમારી પાસે ફ્રી છે, ઘણા ટૂલ્સ જે છે તમારી પાસે પેડ છે. ડિપેન્ડ્સ ઓન ધ યુઝર, કે યુઝર ઉપર ડિપેન્ડ છે કે કઈ ટાઈપના ટૂલ્સ જે છે એનો યુઝ કરવો છે અને પછી એમાં શું રિઝલ્ટ જોઈએ છે એ ત્યાંથી મેળવી શકાય છે. તો અહીંયા શું થાય છે કે ભાઈ હવે તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે, તો એ ટૂલ્સ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે એની આપણે વાત કરીએ. કેવી રીતના તમારી પાસે આ ટૂલ્સ છે એ તમને હેલ્પ કરશે, એમાં તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો કે નહીં. Keyword research process can be carried out by using a tools from search engine. કે keyword research ની જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમારી પાસે ક્યાંથી ચાલુ થશે? carried out by using the tools. કે જે ટૂલ્સ છે એ ટૂલ્સનો યુઝ કરશે ત્યાંથી તમારી કીવર્ડ રિસર્ચની પ્રોસેસ જે છે એ શું થશે? સ્ટાર્ટ થશે. હવે શું થશે? Search engine or third-party tools or by carrying research process on keyword during the analysis phase. કે હવે સર્ચ એન્જિન છે કે બીજી કોઈ પણ થર્ડ પાર્ટી છે, એ થર્ડ પાર્ટી પણ કે રિસર્ચ પ્રોસેસ જે છે એને શું કરશે? કેરી આઉટ કરશે કીવર્ડ ડ્યુરિંગ ધ એનાલિસિસ ફેઝ. કે અહીંયા શું થશે કે હવે તમારા કીવર્ડ જે છે ને એનું એનાલિસિસ કરશે. કેવી રીતના એનાલિસિસ કરશે? સિમ્પલ એક્ઝામ્પલ કે તમને ખ્યાલ હશે કે જ્યારે રેની સિઝન આવે છે, જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે એ ટાઈમ ઉપર શું થાય છે તો કે રેની સિઝનની પહેલાં તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે ન્યૂઝપેપર આવે છે કે આ સાલ જે છે એ તો આ યરની અંદર આટલો રેન જે છે એ આવશે. ઘણી વખત એવું પણ આવે છે તમારી પાસે ન્યૂઝપેપરમાં તમે સાંભળેલું હોય કે આ સાલ જે છે એ કોઈ પણ પ્રોડક્ટ છે, એગ્રી પ્રોડક્ટ છે, તો એગ્રી પ્રોડક્ટનો પ્રાઇસ જે છે એ આટલી રહેશે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ ક્યારે એ લોકો આપી શકે છે? તો કે એમની પાસે એમના જે ડેટા હોય એ ડેટા ઉપર એમણે શું કરેલું હશે? એનાલિસિસ કરેલું હશે. ઘણી વખત આપણે રિઝલ્ટની અંદર પણ એવું થાય કે આટલા લોકો જે છે એ આટલા લોકો ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલ છે, આટલા લોકો જે છે એ આ રીતના રિઝલ્ટ સાથે ફેલ થયેલ છે. કે ઇન્ફોર્મેશન જે છે એ ક્યારે મળશે? તો કે જ્યારે એના ઉપર એનાલિસિસ કરવામાં આવેલું હશે ત્યારે. તો અહીંયા પણ શું કહે છે કે જે કીવર્ડ્સ છે એ કીવર્ડ ઉપર શું કરવાનું છે? એનાલિસિસ કરવાનું છે. અને એનાલિસિસ થઈ જાય પછી એના ઉપર જે કોઈ પણ આગળ કામ કરવું હોય તો એ કામ કરી શકાય છે. Keyword research tool give a list of keyword as an output which are searched globally on search engine. કે keyword research tools છે એ શું કરશે? એઝ એ રિઝલ્ટ તમને આઉટપુટ આપશે અને એ આઉટપુટ જે છે એ તમારી પાસે કેવું હશે? ગ્લોબલી હશે. કે જે રિસર્ચર્સ છે એ રિસર્ચર્સ એનો યુઝ કરતા હશે. These outputs are obtained in the form of search count. કે આઉટપુટ્સ જે છે એ તમારી પાસે ક્યાંથી મળશે? ક્યાંથી તમે મેળવી શકશો? તો કે તમારી પાસે જે સર્ચ કાઉન્ટ થયા છે, જે સર્ચ કાઉન્ટિંગ છે, એ સર્ચ કાઉન્ટિંગ ઉપરથી આવું આઉટપુટ્સ જે છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. સર્ચ કાઉન્ટ વુડ રિફર ટુ ધ નંબર ઓફ સર્ચ પરફોર્મ ઓન સ્પેસિફિક કીવર્ડ. કે સર્ચ કાઉન્ટ કેને કહેવામાં આવે છે? તો કે કેટલા નંબર ઓફ સર્ચ જે છે એ પર્ટિક્યુલર કીવર્ડ ઉપર થયેલા છે. હવે એ કીવર્ડ ઉપર એટલા સર્ચ જે છે થયેલા છે એના ઉપરથી એ ડિસાઇડ કરે છે કે આટલા કીવર્ડ્સ જે છે એ ત્યાં અવેલેબલ છે. હાયર ધ સર્ચ ઓફ ધ કીવર્ડ હાયર ઇઝ ઇટ્સ પોપ્યુલારિટી. કે જેટલા તમારી પાસે વધારેમાં વધારે કીવર્ડ્સ છે એ સર્ચ થયેલા હશે એટલા વધારેમાં વધારે તમારી પાસે શું હશે? પોપ્યુલારિટી હશે. કે એ પોપ્યુલારિટીઝ જે છે એ તમારે જે રિઝલ્ટ મેળવ્યું છે એ રિઝલ્ટની અંદર પણ તમને શું કરશે? હેલ્પફુલ કરશે.
there are many free keyword research tools available in the market that can be used for initial level processing. કે ઘણા બધા ફ્રીમાં પણ તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે કે જે તમને હેલ્પફુલ થાય છે જ્યારે તમારે કોઈ રિઝલ્ટ જોઈએ છે તો એ રિઝલ્ટની અંદર પણ તમે ત્યાંથી મેળવી શકો છો અને તમારે જે રીતના પ્રોસેસ કરી છે ઇનિશિયલ સ્ટેજ ઉપર તો ઇનિશિયલ સ્ટેજ ઉપરની પ્રોસેસ જે છે એ પણ તમે ત્યાં કરી શકો છો. Some of these tools are Google, Word Tracker and Keyword Discovery. કે ઘણા બધા એવા ટૂલ્સ છે કે જે તમારી પાસે ગૂગલમાં પણ અવેલેબલ છે, વર્ડ ટ્રેકર્સ છે, કીવર્ડ ડિસ્કવરી છે. તો આવા અલગ અલગ ટૂલ્સ જે છે એનો યુઝ કરી અને તમારે કીવર્ડ સર્ચિંગ કરવું છે તો એ કીવર્ડ સર્ચિંગ જે છે એ પ્રોસેસ તમે કરી શકો છો. These tools would generate a list of most search keyword in the search engine. કે આવા જે ટૂલ્સ છે એ તમારી પાસે જનરેટ થાય છે લિસ્ટ ઓફ જે કોઈ પણ કીવર્ડ્સ છે જે સર્ચ એન્જિન ઉપર અવેલેબલ છે એ પણ તમને હેલ્પફુલ કરે છે કે જ્યારે તમારે રિઝલ્ટ જોતું હોય, તમારે કોઈ એનાલિસિસ કરવું છે, તમારે કોઈ સર્ચિંગ કરવું છે તો એ સર્ચિંગ તમે અહીંયાથી કરી શકો છો. We can compare the output of various tools and get a list of relevant and unique keyword. કે હવે તમારે કમ્પેર કરવું છે તો તમે કમ્પેર કરી શકો છો, આઉટપુટ જોઈએ છે તો આઉટપુટ પણ મેળવી શકો છો અને યુનિક કીવર્ડ તમારે જો ડિસાઇડ કરવા છે તો એવા યુનિક કીવર્ડ જે છે એ પણ તમે અહીંયાથી શું કરશો નક્કી કરી શકશો. હવે તમારી પાસે જ્યારે યુનિક કીવર્ડ જે છે એ એક વખત નક્કી થઈ જાય છે તો હવે તમારે જે ચેન્જીસ જોતા હોય એ ચેન્જીસ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. કીવર્ડ રિસર્ચ ટૂલ્સ ડેટા ફ્રોમ ધ એન્જિન. કે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ સર્ચ એન્જિન ઉપર ડેટા ક્યાંથી લાવે છે. ઘણી બધી વખત આપણને એવો વિચાર આવે કે ભાઈ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ રિસર્ચ કરી અને આપણને રિઝલ્ટ તો આપે છે પણ એની અંદર ડેટા ક્યાંથી આવશે, એ કેવી રીતના ડેટા ગેધર કરશે અને આપણને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે. તો એની વાત કરીએ આપણે તો અહીંયા શું કહે છે કીવર્ડ રિસર્ચ ડેટા ફ્રોમ ધ એન્જિન. કે જે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન ઉપર તમારી પાસે જે ડેટા છે એ ડેટા ક્યાંથી આવે છે. There are wide range of keyword research tool available in the market. જે રીતના આપણે આગળ વાત કરી કે તમારી પાસે ઘણા બધા એવા ટૂલ્સ છે માર્કેટની અંદર કે જેનો તમે યુઝ કરી શકો છો અને તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. તો અહીંયા શું કહે છે કે વાઇડ રેન્જ ઓફ કીવર્ડ રિસર્ચ ટૂલ. એવા ઘણા બધા રિસર્ચના ટૂલ્સ માર્કેટની અંદર અવેલેબલ છે કે જેનો તમારે યુઝ કરવો હોય તો તમે એનો યુઝ કરી શકો છો. These tools take input from the web pages. કે તમે શું કરવાનું છે, ઇનપુટ આપવાનું છે વેબ પેજ ઉપરથી. જો તમે વેબ પેજ ઉપર ઇનપુટ આપશો એટલે શું કરશે, ધીસ વેબ પેજ ઇન ટર્ન રિપ્રેઝન્ટ અ સર્ચ પાર્સિસ. કે આ વેબ પેજ જે છે એ તમને શું કરશે, રિપ્રેઝન્ટ કરશે, તમને ડિસ્પ્લે કરશે એના જે કોઈ પણ પાર્સિસ છે એ, અને પાર્સિસ ઉપરથી તમારે જે કોઈ પણ કીવર્ડ્સ જે છે એને સિલેક્ટ કરવા છે તો એ કીવર્ડ તમે ત્યાં જઈ સિલેક્ટ કરી શકો છો. Keyword research tool gives a list of keyword with their importance. કે હવે અહીંયા શું થશે કે જ્યારે તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ આવે છે તો એ ટૂલ્સ તમારી પાસે જ્યારે રિઝલ્ટ તમને ડિસ્પ્લે કરે છે તો એ કેવી રીતના રિઝલ્ટ ડિસ્પ્લે કરશે, ડાયરેક્ટલી રિઝલ્ટ ડિસ્પ્લે કરશે તો કે નહીં. એમાં જે રીતના એનું ઇમ્પોર્ટન્સ હશે, જેટલા પોપ્યુલર કીવર્ડ હશે એમાં પણ જે રીતના તમારી પાસે રેન્કિંગ આવે છે એ જ રિંકનું રેન્કિંગ જે છે એ પણ ત્યાં એપ્લાય થશે અને એ રેન્કિંગ એપ્લાય થઈ ગયા પછી તમારી પાસે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને આપશે. A list of relevant keyword is built according to their importance. કે તમારી પાસે જે ઇમ્પોર્ટન્સ છે એ ઇમ્પોર્ટન્સ રિલેટેડ હવે તમારી પાસે કીવર્ડનું જે લિસ્ટ છે ને એ આખું તૈયાર થશે અને કીવર્ડનું લિસ્ટ તૈયાર થશે પછી શું થશે, એના ઉપર વર્કિંગ કરવાની પ્રોસેસ જે છે એ ચાલુ થશે.
બ્લોગ સર્ચ કાઉન્ટ, કે અહીંયા ઘણી બધી વખત કીવર્ડ રિસર્ચ જે છે એ જે અલગ અલગ ટાઈપ્સના બ્લોગ હોય તો બ્લોગની અંદર પણ એ કાઉન્ટિંગ કરે છે. કેવી રીતના કાઉન્ટિંગ કરે છે એની વાત કરીએ તો કે બ્લોગ્સ આર અ વે ઓફ રિપ્રેઝન્ટ ઓફ યુઝર્સ ઇન્ફોર્મેશન. કદાચ તમે નામ સાંભળ્યું હશે કે બ્લોગ જે છે એ પણ તમારી પાસે જે રીતના આપણે ગૂગલની અંદર વેબસાઇટ ક્રિએટ કરેલી હતી, જે મેં વચ્ચે એક તમને ડેમો લેક્ચર્સ આપેલો હતો, એ જ રીતના બ્લોગ જે છે એ પણ યુઝર પોતાના બ્લોગ ક્રિએટ કરી શકે છે. હવે અહીંયા શું કહે છે કે બ્લોગ્સ આર વે ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ યુઝર્સ ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ વેબસાઇટ, કે યુઝરની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને રિપ્રેઝેન્ટ કરવી છે વેબસાઇટના ફોર્મની અંદર. તો એવા ટાઈમ ઉપર પણ બ્લોગ જે છે એ તમને હેલ્પફુલ થાય છે. આગળ કદાચ એવું લાગશે તો હું તમને શીખડાવીશ કે બ્લોગ જે છે તમે કઈ રીતના ક્રિએટ કરો છો, તમારા બ્લોગને બીજા યુઝર કઈ રીતના જોઈ શકે છે, એની અંદર તમારા કન્ટેન્ટ તમારે મૂકવા છે તો એ કન્ટેન્ટ કઈ રીતના હાઇલાઇટ થાય છે, એવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. બ્લોગ્સ બી કન્સિડર એઝ અ હ્યુજ સોર્સ ઓફ ડેટા, કે આવો ઘણો બધો સોર્સ છે ડેટાનો કે જ્યાં બ્લોગ જે છે એને કન્સિડર કરવામાં આવે છે અને એના ઉપરના કીવર્ડ જે છે એ પણ ત્યાં ચેક કરવામાં આવે છે. બ્લોગ ઓલ્સો ઇન્વોલ્વ્સ અ ફોરમ એન્ડ સોશિયલ મીડિયાઝ, કે બ્લોગની અંદર તમારે કોઈ ફોર્મ્સ આપવા છે, કોઈ સોશિયલ મીડિયાઝનો યુઝ કરવો છે તો એ પણ તમે ત્યાં રિપ્રેઝેન્ટ કરી શકો છો. એવું નથી કે બ્લોગની અંદર તમે બીજી કોઈ ઇન્ફોર્મેશન જે છે ત્યાં આપી શકો નહીં. Searching a blog would return a list of relevant, recent and reactive keyword available in the current blog space, કે સર્ચ કરશો તમે બ્લોગ ઉપર તો એના ઉપરથીને પણ તમને એવા કીવર્ડ રિટર્ન કરવામાં આવશે કે જે એક્ટિવ હશે, અવેલેબલ હશે, કે જે કરંટ બ્લોગ ઉપર અત્યારે સ્પેસિફાઈ કરવામાં આવેલા છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને ત્યાં અવેલેબલ હોય છે કે જેના ઉપર જઈને તમે ડાયરેક્ટલી વર્ક કરી શકો છો. Data available in the blog are mostly temporary data as this data changes frequently, કે તમારો જે બ્લોગ છે એ બ્લોગ ઉપર જે કોઈ પણ ડેટા અવેલેબલ છે એ ડેટા કેવો છે તો કે ટેમ્પરરી ડેટા છે. હવે આ ટેમ્પરરી ડેટા છે તો એ ડેટા શું કામ ટેમ્પરરી છે તો કે બ્લોગની અંદરની તમારી જે ઇન્ફોર્મેશન છે એ ફ્રિકવન્ટલી ચેન્જ થતી રહેશે. એવું નહીં થાય કે બ્લોગની અંદરની અમુક ઇન્ફોર્મેશન જે છે એમાં ચેન્જ થાય છે તો બીજાની અંદર ચેન્જીસ ના થાય. એટલે ફ્રિકવન્ટલી ઇન્ફોર્મેશન જે છે એ શું થશે, એમાં ચેન્જ થશે. શું અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યું છે કે બ્લોગ સર્ચ જે છે એમાં શું આપ્યું છે, કપ કેક રેસીપી જે છે એનું એક સર્ચિંગ કરવામાં આવ્યું છે બ્લોગ સર્ચ ઉપર, ગૂગલની જે સર્વિસ છે એના ઉપર. હવે ગૂગલની સર્વિસની અંદર જઈ અને બ્લોગની અંદર એમણે શું કર્યું, કપ કેક રેસીપી જે છે સર્ચ કર્યું. હવે અહીંયા શું થાય છે કે રિઝલ્ટ જે છે તમને રેસીપીનું આપે છે અને કેટલા રિઝલ્ટ અમને સ્પ્રેચ કરેલા છે તો કે અહીંયા 2,39,818 રિઝલ્ટ જે છે એ બ્લોગ ઉપર સર્ચ કાઉન્ટિંગ થાય છે. દેટ મીન્સ કે કોઈ યુઝર છે અલગ અલગ કન્ટ્રીમાંથી અલગ અલગ યુઝર દ્વારા બ્લોગ ઉપર સર્ચ કરવામાં આવ્યું છે અને આ રિઝલ્ટ જે છે એ આટલા નંબર ઓફ યુઝર દ્વારા એને વિઝિટ કરવામાં આવેલા છે. સમજાય છે આખી વસ્તુ? ત્યાર પછી છે રિલેટેડ ટર્મ્સ, કે ઘણી બધી વખત તમે જ્યારે કીવર્ડનું સિલેક્શન કરો છો ત્યારે ઘણા બધા એવા રિલેટેડ ટર્મ્સ આવે છે. તો એવા રિલેટેડ ટર્મ્સ જે છે એ પણ અહીંયા ડાયરેક્ટલી ઇફેક્ટ કરતા હોય છે. તો રિલેટેડ ટર્મ્સની આપણે વાત કરીએ તો આગળ કદાચ તમને જો યાદ હોય કે સ્ટાર્ટિંગના લેક્ચર્સની અંદર મેં તમને એક વખત વાત કરી હતી કે આને રિલેટેડ ટર્મ્સ કહેવાય. જગુઆર તમારી પાસે કાર પણ હોય છે અને જગુઆર તમારી પાસે એનિમલ પણ હોય છે. તો એવા રિલેટેડ ટર્મ્સ જે છે એની અંદરથી પણ તમારે સ્પેસિફાઈડ કરવું પડે કે અહીંયા તમારી પાસે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ કઈ ટાઈપની કેટેગરીઝની છે અને એની અંદર તમારી પાસે કઈ ઇન્ફોર્મેશન જે છે એ અવેલેબલ છે. એ કીવર્ડ ઓર અ ટર્મ કેન હેવ અ મલ્ટિપલ મિનિંગ, કે કોઈ પણ તમારી પાસે કીવર્ડ છે કે એની કોઈ ટર્મ છે તો એની અંદર એના અલગ અલગ મિનિંગ્સ હોય છે, મલ્ટિપલ મિનિંગ્સ હોય છે. તો મલ્ટિપલ મિનિંગ્સ જે છે એને પણ તમારે કન્સિડર કરવા પડે છે. રિલેટેડ ટર્મ્સ આર ઓલ્સો ટુ બી કન્સિડર, કે રિલેટેડ ટર્મ્સ જે છે એને પણ તમારે શું કરવાનું છે, કન્સિડર કરવાના છે. રિલેટેડ ટર્મ સર્ચિંગ રિફર્સ ટુ અ લિસ્ટ ઓફ ટર્મ્સ બેઝડ ઓન હેવિંગ અ સિમિલર મિનિંગ, કે રિલેટેડ ટર્મ્સ જે છે
એને તમારે રિફર કરવાનું છે, લિસ્ટ કરવાનું છે ટર્મ્સનું કે જેની અંદર આવા સિમિલર મિનિંગ્સ હોય. જો આ સિમિલર મિનિંગ હોય તો એમાં તમે કયો મિનિંગ જે છે એનો યુઝ કરવાનો છે એ પણ તમારે ત્યાં સ્પેસિફાઈડ કરવું પડે. હિયર there may be some result which may not be based on users knowledge, કે અહીંયા ઘણા બધા એવા રિઝલ્ટ્સ પણ અવેલેબલ હોય છે કે જેમાં યુઝર છે એ યુઝરનું પ્રોપર નોલેજ ના હોય, એમને પ્રોપર ઇન્ફોર્મેશન ના હોય તો પણ એમને જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ એ ત્યાંથી મેળવી શકતા નથી. ઓલ ધ સર્ચ એન્જિન ટુડે રિલેટેડ સર્ચ ફેસિલિટીઝ, કે આવા ઘણા બધા સર્ચ એન્જિન છે એ તમને આ ટાઈપની ફેસિલિટીઝ જે છે એ હવે આપે છે અને એ ઉપર તમારે જે રીતના રિઝલ્ટ વર્ક કરવું હોય એ રિઝલ્ટ તમે કરી શકો છો અને તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. હિયર વી હેવ ટેકન એન એક્ઝામ્પલ ઓફ વેલ સર્ચ એન્જિન, કે અહીંયા આપણે અલગ અલગ તમારી પાસે જે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિનનું એક્ઝામ્પલ લઈએ અને એના ઉપર જઈ અને ચેક કરીએ કે કઈ રીતના તમારી પાસે રિલેટેડ ટર્મ્સ જે છે એ તમને હેલ્પફુલ થાય છે અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો અહીંયા જો તમને એક્ઝામ્પલ આપ્યું છે વેલ. વેલ જે છે એ તમારી પાસે અહીંયા શું છે રિલેટેડ ટર્મ્સ છે. જો વેલની અંદર પણ તમારી પાસે અલગ અલગ ટાઈપ્સની વેલ્સ આવે છે. ડોલ્ફિન વેલ્સ છે, જો ત્યાર પછી તમારી પાસે હમ્પબેક વેલ છે, ત્યાર પછી સેટેશિયન છે, બ્લો વેલ છે. તો આવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ તમારી પાસે ત્યાં આપેલી છે. તો હવે અહીંયાથી તમારે ડિસાઇડ કરવું પડે કે ભાઈ કઈ વેલ જે છે એ યુઝર દ્વારા જોઈએ છે, યુઝરને એની રિક્વાયરમેન્ટ છે. તો એ જે વેલ છે એની ઇન્ફોર્મેશન જો એની પાસે હોય તો એ ત્યાંથી રિઝલ્ટ છે એ રિઝલ્ટ મેળવી શકે. નહીં તો શું થશે કે જો એની પાસે ઇન્ફોર્મેશન નહીં હોય તો એ રિઝલ્ટ એ ત્યાંથી પ્રોપર રીતના મેળવી શકતી નથી. કોમન યુઝિસ એન્ડ પાર્સીસ કોમ્બિનેશન, કે ઘણી બધી વખત એવું પણ તમારી પાસે હોય છે કે કોમન યુઝ કરો છો અને કોમન યુઝની અંદર પણ તમારે શું કરવું છે તો કે અલગ અલગ પાર્સીસ જે છે એનું કોમ્બિનેશન કરવું છે. તો અલગ અલગ પાર્સીસનું કોમ્બિનેશન તમે કેવી રીતના કરો છો એની વાત થાય છે. A special character can be added before or after a search keywords, કે તમારી પાસે જે કોઈ પણ સર્ચ કીવર્ડ્સ છે એ સર્ચ કીવર્ડની અંદર તમારે કોઈ સ્પેશિયલ કીવર્ડનો યુઝ કરવો છે તો એ સ્પેશિયલ કીવર્ડનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. કદાચ તમને ખ્યાલ હોય તો આપણે આગળ જોયું હતું શરૂઆતમાં કે તમારી પાસે જે કોઈ પણ ટર્મ્સ છે એ ટર્મ્સની અંદર શું કર્યું હતું યુઝ કરેલો હતો. એડવાન્સ જે ટર્મ્સ આપણે એડવાન્સ ઓપરેટર્સ, કદાચ તમને ખ્યાલ હોય તો આપણે એડવાન્સ સર્ચ ઓપરેટર્સ જોયા હતા. હવે એડવાન્સ સર્ચ ઓપરેટર્સની અંદર પણ તમારી પાસે એસ્ટ્રિક સાઇન હતી. તો અહીંયા પણ શું કહે છે કે સ્પેશિયલ કેરેક્ટર્સ જે છે કેન બી એડેડ બિફોર ઓર આફ્ટર સર્ચિંગ કીવર્ડ, કે તમારો જે સર્ચિંગ કીવર્ડ છે એ સર્ચિંગ કીવર્ડની અંદર બિફોર ઓર આફ્ટર તમારે એને એડ કરવો છે તો તમે એને એડ કરી શકો છો. અને એડ થઈ જશે એટલે હવે શું થશે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે મલ્ટિપલ રિઝલ્ટ તમને એક સાથે શું કરશે મેળવીને આપશે. ચેક કરીએ. This search would generate an output in the form of passes having a terms related to search keyword with the special characters, કે આવી જે ટર્મ્સ છે એ ટર્મ્સ શું કરે છે કે આઉટપુટ જે છે એ તમને જનરેટ કરીને આપે છે. હવે આ આઉટપુટ જે છે એ કેવું જનરેટ કરીને આપે છે ઇન ધ ફોર્મ ઓફ પાસીસ હેવિંગ અ ટર્મ્સ રિલેટેડ ટુ સર્ચ કીવર્ડ, કે એવા ફોર્મની અંદર તમને આઉટપુટ જનરેટ કરીને આપે છે કે જે સર્ચ કીવર્ડ છે એ એની સાથે મેચ થયેલા છે વિથ અ સ્પેશિયલ કેરેક્ટર્સ,
કે એની અંદર એક વધારાનો સ્પેશિયલ કેરેક્ટર્સ જે છે એ પણ ત્યાં એડ કરવામાં આવેલો છે. Here we can take an example of stack ringtone search query. કે એમણે શું કર્યું છે કે એક એક્ઝામ્પલ લીધું છે કે જેની અંદર એમણે શું કર્યું તો કે એસ્ટ્રિક સાઇનનો યુઝ કર્યો છે અને પછી શું કરે છે તો કે કીવર્ડ જે છે એને સર્ચ કરાવે છે. હવે જ્યારે એસ્ટ્રિક સાઇનનો યુઝ કરે અને કીવર્ડ સર્ચ કરાવશે, રિંગટોન સર્ચ કરાવશે તો ઓબ્વિયસલી છે કે ત્યાં એમને શું મળશે તો કે બધું જ રિઝલ્ટ જે છે એ ત્યાંથી એને પ્રોપર વેની અંદર ફાઇન્ડ આઉટ કરીને આપશે. ઇટ ગીવ્સ એન એક્ઝામ્પલ એઝ આઉટપુટ કે તમે જ્યારે કોઈ પણ તમારા વેબ પેજ ઉપર જાઓ અને ત્યાં જઈને તમે સર્ચ કરાવજો, તમને આઉટપુટ જે છે એ આઉટપુટ તમને ત્યાં ડિસ્પ્લે કરશે. એ આઉટપુટ કઈ રીતના તમને ડિસ્પ્લે કરશે તો કે જે રીતના તમારે રિઝલ્ટ જોઈએ છે એ રીતના તમને રિઝલ્ટ છે એ આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરીને આપશે. ત્યાર પછી છે ફ્રીક્વન્સી ઓફ રિસેન્ટ યુઝીસ. તો ફ્રીક્વન્સી ઓફ રિસેન્ટ યુઝ કે રિસેન્ટલી તમે જે અલગ અલગ ઓપરેશન જે છે જે તમે યુઝ કર્યા છે એની ફ્રીક્વન્સી કેટલી છે, એની ફ્રીક્વન્સી કેટલી છે. ઘણી બધી વખત એવું થાય કે તમે જે સર્ચ કરેલા કીવર્ડ્સ છે એ કીવર્ડ શું થશે એની ફ્રીક્વન્સી, દેટ મીન્સ કે કેટલો ટાઈમ તમે યુઝ કરેલા છે એ ચેક કરશે. હવે જો ફ્રીક્વન્સી ચેક કરવાની હોય, રિસેન્ટલી કેટલા યુઝર દ્વારા એને યુઝ કરેલા છે એની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો એ કેવી રીતના તમે મેળવી શકો છો. ટાઈમ ઇઝ નાવ કન્સિડર એન ઇમ્પોર્ટન્ટ ફીચર્સ વાઇલ સર્ચિંગ. કે જ્યારે તમે કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરો છો ત્યારે ટાઈમ જે છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે છે એ વર્ક કરે છે. જો તમારી પાસે ટાઈમ ઉપર તમે જો સર્ચિંગ કરેલું હશે તો કયા ટાઈમ ઉપર સર્ચ કરેલું છે, કયા મિલી સેકન્ડ ઉપર ને કયા સેકન્ડ ઉપર સર્ચ કરેલું છે એ બધી ઇન્ફોર્મેશન જે છે એ શું હશે ત્યાં અવેલેબલ હશે. તો આવી ઇન્ફોર્મેશન જો અવેલેબલ હશે તો એના ઉપરથી જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે ફાસ્ટલી મેળવી શકો છો. ઓલ સર્ચ એન્જિન હેવ સ્ટાર્ટેડ ડિસ્પ્લે રિઝલ્ટ બેઝ ઓન ટાઈમ. કે આપણે જોયું છે ઘણી બધી વખત તમે કોઈ ક્વેરીઝ લખો છો સર્ચ એન્જિન ઉપર, તમે કોઈ ઇન્ફોર્મેશન સર્ચ કરાવો છો તો એવા ટાઈમ ઉપર સર્ચ એન્જિન છે એ તમને શું કરે છે રિઝલ્ટ આપે છે. કેવું રિઝલ્ટ આપે છે તો કે ત્યાં તમને સર્ચ એન્જિન ઉપર બતાવે છે કે આટલા મિલી સેકન્ડની અંદર આટલા રિઝલ્ટ જે છે એ તમને મેળવીને આપ્યા છે. ધીસ ફીચર્સ ડિસ્પ્લે રિઝલ્ટ બેઝ ઓન ટાઈમ ફ્રેમ્સ. કે આ રિઝલ્ટ જે છે એ તમને પાસે કેવી રીતના ડિસ્પ્લે કરવામાં આવે છે તો કે તમારી પાસે જે ટાઈમ ફ્રેમ છે એ ટાઈમ ફ્રેમ ઉપર તમારી પાસે આ રિઝલ્ટ જે છે એ તમને ડિસ્પ્લે કરવામાં આવે છે. Time option can help in showing the fresh and recent data related to the search terms. કે જે ટાઈમ ઓપ્શન છે એ શું કરે છે તો કે તમને રિસેન્ટ ડેટા અને ફ્રેશ કન્ટેન્ટ જે છે ત્યાં પ્રોવાઈડ કરે છે રિલેટેડ ટુ ધ સર્ચ ટર્મ્સ. કે તમે જે ટર્મ સર્ચ કરેલી છે, તમે જે રેકોર્ડ સર્ચ કરેલો છે, તમે જે ક્વેરી સર્ચ કરેલી છે એના ઉપરથી શું કરે છે તમને રિઝલ્ટ જે છે એ તમને આપે છે. ઇટ હેઝ મેની ઓપ્શન ટુ સર્ચ બેઝ ઓન ટાઈમ. કે તમારે બીજા ઘણા બધા ઓપ્શન આપેલા છે કે એનો યુઝ કરીને પણ તમારે સર્ચિંગ કરવું છે તો તમારા ટાઈમ ઉપર તમે એની ઇન્ફોર્મેશન જે છે એ સર્ચિંગ કરાવી શકો છો. તો એવા કયા કયા ઓપ્શન છે કે જેનો યુઝ કરી અને તમારે સર્ચિંગ કરવું હોય તો સર્ચિંગ કરી શકો છો. તો ઓપ્શન જોઈએ આપણે. ધીસ ઓપ્શન કેન બી લિસ્ટેડ એઝ એની ટાઈમ, past hour, past week, past 24 hours, past month, past year and custom range. કે જે તમારે સ્પેસિફિક કોઈ પણ રેન્જ જોઈએ છે તો રેન્જ ઉપર પણ તમે અહીંયા રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. બાય ડિફોલ્ટ એની ટાઈમ ઓપ્શન ઇઝ સિલેક્ટેડ. કે બાય ડિફોલ્ટ અહીંયા જે ઓપ્શન સિલેક્ટ કરવામાં આવેલો છે એ કેવો હોય છે એની ટાઈમ. કસ્ટમ રેન્જ ઓપ્શન એલાવ એઝ ટુ સર્ચ રિઝલ્ટ બેઝ ઓન ડેટા રેન્જ. કે અહીંયા કસ્ટમ રિઝલ્ટ જે છે એ તમને શું કરે છે એલાવ કરે છે તમારા રિઝલ્ટની અંદર કે ડિફોલ્ટ ટાઈમ તમારી પાસે જે સિલેક્ટ કરેલો છે એની અંદર તમારે કોઈ ચેન્જ કરવું છે, તમારે કોઈ પર્ટિક્યુલર રેન્જ આપવી છે કે આટલી તારીખથી આટલી તારીખે તો આટલા ટાઈમથી આટલા ટાઈમ સુધીના મારા ડેટાસ જોઈએ છે તો એ રેન્જ જે છે એ પણ તમે અહીંયા આપી શકો છો. ઇટ કેન બી શોવન એઝ ફોલો. કે અહીંયા તમારી પાસે અલગ અલગ રીતના
રિઝલ્ટ જોતું હોય તો તમે ત્યાંથી મેળવી શકો. સર્ચ ઓપ્શન કેન ઓલ્સો વર્ક વિથ ઓપરેટર ઓફ ડેટ ઓપ્શન, કે સર્ચ ઓપ્શન જે છે એ તમારી પાસે ડેટ સાથે પણ આ ઓપ્શન જે છે તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, કે તમારે પર્ટિક્યુલર ડેટ વાઇઝ આવી ઇન્ફોર્મેશન જોતી હોય ને તો એવી ડેટ વાઇઝ પણ તમને ઇન્ફોર્મેશન આપે કે જેનો યુઝ કરી અને તમારે જે રિઝલ્ટ મેળવવું છે તો એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. ધીસ ઓપરેટર કેન બી લિસ્ટેડ એઝ ફોલો, કે આ ઓપરેટર્સ જે છે એ તમને નીચે અલગ અલગ રીતના આપેલા છે કે જેનો યુઝ કરીને પણ તમારે એના ઉપર અલગ અલગ રિઝલ્ટ મેળવવા છે તો એ રિઝલ્ટ મેળવી શકો. તો અહીંયા જુઓ તમને રિઝલ્ટ આપેલું છે, એ રિઝલ્ટની અંદર જુઓ પાસ્ટ 24 અવર્સ છે. હવે એની સામે તમારી પાસે કેટલા રિઝલ્ટ મળેલા છે એ તમે જો રાઇટ હેન્ડ સાઈડ ઉપર જાશો તો અહીંયા તમને રિઝલ્ટ આપશે કે પાસ્ટ 24 અવર્સમાં તમારી પાસે જુઓ નીચે અવર્સ આપ્યા છે. બ્લોગ રસ જે છે ત્યાં અને રસ બ્લોગ જે છે ત્યાં તમારી પાસે 4 અવર્સ અને 14 અવર્સ જે છે ડિસ્પ્લે કરે છે. રાઇટ હેન્ડ સાઈડ તમે જાશો તો ત્યાં રિઝલ્ટ આપ્યું છે કે તમારી પાસે કેટલા નંબર ઓફ રિઝલ્ટ અહીંયા મેચ થયા છે, તો અહીંયા કેટલા આવે છે તમારી પાસે 689. તો આ રીતના તમારે જે અલગ અલગ રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ અહીંયા કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે. અલગ અલગ ઓપરેટર્સ આપ્યા છે અને ડેટ રેન્જ પણ તમને અહીંયા આપેલી છે કે જેનો યુઝ કરી અને તમારે જે રિઝલ્ટ જોતા હોય એ તમે મેળવી શકો છો. ઓપરેટર્સનું લિસ્ટ આપ્યું છે, ઓપરેટર્સમાં તમે જોશો તો તમારી પાસે ડે ધેટ મીન્સ 24 અવર્સ, લાસ્ટ D4 ધેટ મીન્સ કે લાસ્ટ 4 ડેઝની ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે તો એના માટે W ફોર પાસ્ટ વીક માટે, W5 ફોર 5 પાસ્ટ વીક મીન્સ કે છેલ્લા 5 વીકની ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો એના માટે M6 ધેટ મીન્સ કે તમારે લાસ્ટ 6 મંથની ઇન્ફોર્મેશન જોઈએ છે તો એના માટે, Y2 ધેટ મીન્સ કે લાસ્ટ 2 યર્સની ઇન્ફોર્મેશન જોઈએ છે તો એના માટે. આ રીતના તમે અલગ અલગ ઓપરેટર્સ અને ડેટ રેન્જ જે છે એનો યુઝ કરીને પણ તમે આવી ઇન્ફોર્મેશન જે છે એ ગેધર કરી શકો છો. ત્યાર પછી જે ફ્રીક્વન્સી ઓફ રિસેન્ટ યુઝીસ, કે રિસેન્ટલી તમારી પાસે જે યુઝીસ થયા છે એની ફ્રીક્વન્સી શું છે એ પણ તમારે જોઈએ તો રિસેન્ટ યુઝની ફ્રીક્વન્સી જે છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. ટાઈમ ઇઝ નાઉ કન્સિડર એન ઇમ્પોર્ટન્ટ ફીચર્સ વાઇલ સર્ચિંગ, કે જ્યારે તમે સર્ચિંગ કરો છો ત્યારે ટાઈમ જે છે એ શું છે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે છે એ કન્સિડર થાય છે. હવે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જ્યારે સર્ચિંગની અંદર કન્સિડર થાય છે ત્યારે શું થાય છે, ઓલ સર્ચ એન્જિન હેવ સ્ટાર્ટેડ ડિસ્પ્લે રિઝલ્ટ બેઝ ઓન ટાઈમ, કે જે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન બધા જ સર્ચ એન્જિને જે રિઝલ્ટ છે એ ટાઈમ ઉપર આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ધેટ મીન્સ કે એના સર્ચ એન્જિન ઉપર તમને ટાઈમ ડિસ્પ્લે કરે છે કે આ સર્ચ એન્જિન છે અને આટલા ટાઈમની અંદર આ રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરેલું છે. ધીસ ફીચર્સ ડિસ્પ્લે રિઝલ્ટ બેઝ ઓન ધ ટાઈમ ફ્રેમ્સ, કે આ રિઝલ્ટ જે છે એ શું કહે છે કે આટલા ટાઈમ્સની અંદર રિઝલ્ટ આપે છે તો બેઝ ઓન ધ ટાઈમ ફ્રેમ મીન્સ કે જે અલગ અલગ ટાઈમ ફ્રેમ છે એના ઉપરથી શું કરે છે રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. Time option can help in showing the fresh or recent data related to search terms, કે ટાઈમ ઓપ્શન જે છે એ શું કરે છે તો કે રિસેન્ટ ડેટા જે છે રિલેટેડ ટર્મ્સ માટેના એ તમને ત્યાં આપે છે. ગૂગલ એડવર્ડ કીવર્ડ ટૂલ્સ, હવે અહીંયા તમારી પાસે શું થાય છે કે હવે તમારી પાસે નેક્સ્ટ જે છે એ અલગ અલગ ટૂલ્સની વાત કરે છે. અત્યાર સુધી જે વાત કરીએ તમારી પાસે શું હતી, જનરલ ટૂલ્સ હતા, જનરલ વાત થતી હતી કે ભાઈ તમારી પાસે ટૂલ્સ જે છે આ ટાઈપના અવેલેબલ છે. હવે શું થાય છે, અલગ અલગ ટૂલ્સ આવશે, ઘણા બધા ટૂલ્સ છે એવા માર્કેટની અંદર અવેલેબલ છે. એ ટૂલ્સ ઉપર તમે કઈ રીતના કામ કરો છો, તમને કઈ રીતના રિઝલ્ટ મળે છે એની વાત કરવાની છે. તો ફર્સ્ટ વન ટૂલ્સ છે તમારી પાસે ગૂગલ એડવર્ડ કીવર્ડ ટૂલ્સ, કે જે શું કરશે તમને સર્ચ કરીને આપશે તમારું રિઝલ્ટ.
This tool is designed for keyword research process. કે આ ટૂલ્સ જે છે એ કેના માટે ડિઝાઇન કરવામાં આવેલું છે? તો કે કીવર્ડ રિસર્ચની જે અલગ અલગ પ્રોસેસ છે એના માટે આ ટૂલ્સ જે છે એ ડિઝાઇન કરવામાં આવેલું છે. It provides various detail on search keyword, search as related terms, search volume, estimation, searching trends and ad cost estimation related to search terms. કે અહીંયા શું કહે છે? ગૂગલ એડવર્ડ ટૂલ્સ જે છે એ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરે છે. કેવી ઇન્ફોર્મેશન? તો કે સર્ચ કીવર્ડ્સ, કે કયા કીવર્ડનો યુઝ કરેલો છે. સર્ચ એઝ રિલેટેડ ટર્મ્સ, કે એના રિલેટેડ બીજા કોઈ પણ કીવર્ડ સર્ચ કરવામાં આવેલા છે કે નથી આવેલા. સર્ચ વોલ્યુમ એસ્ટિમેશન, કે જે અલગ અલગ સર્ચ છે તો એનું વોલ્યુમ કેટલું છે, એનું એસ્ટિમેશન કેટલું છે. સર્ચ ટ્રેન્ડ્સ, કે સર્ચ જે છે એનો ટ્રેન્ડ્સ કયો છે, કયા કીવર્ડ્સ છે એ મેક્સિમમ યુઝ થાય છે. એન્ડ એડ કોસ્ટ એસ્ટિમેશન રિલેટેડ ટુ સર્ચ ટર્મ્સ, કે જે અલગ અલગ રિલેટેડ ટર્મ્સ છે એના ઉપર એડ કોસ્ટ એસ્ટિમેશન જે છે એ કેટલું છે એવી ઇન્ફોર્મેશન જે છે અહીંયા ચેકઆઉટ કરવામાં આવે છે. This figure mention a bandwidth shows the Google AdWords keyword with its description. કે અહીંયા તમારી પાસે એક અલગથી એક ડાયાગ્રામ્સ આપવામાં આવેલો છે કે શું કરે છે, તમને ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરે છે કે તમારી પાસે કેવી રીતના તમે ગૂગલ એડવર્ડ ટૂલ્સ ઉપર વર્ક કરો છો. ફોર ઓપ્શન અવેલેબલ ફોર સર્ચિંગ કીવર્ડ ઓર પાર્સીસ, કે જ્યારે તમે કોઈ પણ કીવર્ડ રિસર્ચ કરો છો, કોઈ પણ ટૂલ્સનો યુઝ કરો છો, ત્યાં તમારી પાસે 4 ઓપ્શન આપવામાં આવેલા છે. કયા 4 ઓપ્શન હોય છે? તો કે સર્ચ ફોર ન્યૂ કીવર્ડ એન્ડ એડ ગ્રુપ આઈડિયાઝ, કે નવા કીવર્ડ માટે તમે સર્ચ કરો અને બીજા કોઈ પણ તમારે ગ્રુપ આઈડિયાઝ છે તો એ તમે ત્યાં સજેસ્ટ કરો. ગેટ અ સર્ચ વોલ્યુમ ફોર લિસ્ટ ઓફ કીવર્ડ એન્ડ ગ્રુપ ધેમ ઇનટુ અ એડ ગ્રુપ, કે હવે તમારે શું કરવાનું છે? લિસ્ટ જે છે મળી ગયું છે તમારી પાસે કીવર્ડનું, તો એને તમારે શું કરવાનું છે? ગ્રુપની અંદર એડ કરવાનું છે. ગેટ અ ટ્રાફિક ફોરકાસ્ટ ફોર લિસ્ટ ઓફ કીવર્ડ, કે જે લિસ્ટ ઓફ કીવર્ડ્સ છે એના ઉપર તમારે ટ્રાફિક ફોરકાસ્ટ કરવો છે, તમારે જે ટ્રાફિક જનરેટ કરવો છે તો એ તમે ત્યાંથી જનરેટ કરી શકો છો. મલ્ટિપલ કીવર્ડ લિસ્ટ ટુ ગેટ અ ન્યૂ કીવર્ડ આઈડિયાઝ, કે તમારે મલ્ટિપલ કીવર્ડનું લિસ્ટ જોઈએ છે તો એ મલ્ટિપલ કીવર્ડનું લિસ્ટ પણ તમને મળશે અને એના ઉપરથી તમારે કોઈ નવા આઈડિયાઝ જનરેટ કરવા છે તો એ પણ તમે ત્યાં જનરેટ કરી શકો છો. અહીંયા જો તમારી પાસે જ્યારે ગૂગલની અંદર તમે ટાઈપ કરશો કે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ યા તો ગૂગલ એડવર્ડ કીવર્ડ રિસર્ચ ટૂલ, ત્યારે અહીંયા તમારી પાસે એક ઓપ્શન આવશે, આ ટાઈપની સ્ક્રીન હશે. એમાં તમારે જે કોઈ પણ કીવર્ડ્સ જે છે, જે તમને ટેક્સ્ટ એરિયા જો અહીંયા દેખાતા હોય તો તમારે ટેક્સ્ટ એરિયા ઉપર તમે અહીંયા કીવર્ડ લખશો અને જે કોઈ પણ તમારી પાસે અહીંયા ટેક્સ્ટ છે એ કેપ્ચર જે છે તમે વેરીફાઈડ કરશો એટલે તમને શું કરશે? આખું લિસ્ટ જે છે એ જનરેટ કરીને આપશે કે આના ઉપર તમારે જે કોઈ પણ રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. ઓપ્શન અવેલેબલ ફોર કીવર્ડ પાર્સીસ, કે તમે જ્યારે કીવર્ડ્સનું પાર્સીસ કરો છો ત્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન જે છે એ અવેલેબલ છે. એ કયા કયા ઓપ્શન જે છે એ અવેલેબલ છે એની આગળ આપણે ઓલરેડી વાત કરી. ત્યાર પછી છે કીવર્ડ સર્ચ રિઝલ્ટ વુડ ગેટ ધ આઉટપુટ ઇન ધ ફોલોઈંગ ફોર્મેટ, કે જ્યારે તમારી પાસે આઉટપુટ આવે છે ત્યારે આઉટપુટ જે છે એ પણ તમારી પાસે અલગ અલગ ફોર્મેટની અંદર આવે છે. તો આઉટપુટ જે છે એ કયા ફોર્મેટની અંદર આવે છે અને એ આઉટપુટ તમને કઈ રીતના ડિસ્પ્લે થાય છે કે જેનાથી તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ તમે મેળવી શકો. તો પહેલાં શું આપવામાં આવે છે તમને? કીવર્ડ. It would a list of keyword and parses based on the search word or the parses. કે અહીંયા શું થશે? આઉટપુટ જે આવશે એ આઉટપુટની અંદર શું આવશે? લિસ્ટ ઓફ કીવર્ડ અને પાર્સીસ. હવે લિસ્ટ ઓફ કીવર્ડ હશે એ કેવી રીતના આવશે? તો કે સર્ચ વર્ડ ઓર પાર્સીસ, કે એમને સર્ચ કરેલા હશે અને એની સાથે મેચ થયેલા હશે, પાર્સીસ હશે, એવા જ કીવર્ડ્સ જે છે એ ત્યાં તમને ડિસ્પ્લે કરશે.
સેકન્ડ છે કમ્પિટિશન. ઇટ ગીવ્સ ધ પ્રોપોર્શનલ વેલ્યુ ઓફ ધ સર્ચ કીવર્ડ્સ, કે જે સર્ચ કીવર્ડ છે એની પ્રપોર્શનલ વેલ્યુઝ કેટલી છે. જે કમ્પિટિશન છે એ કમ્પિટિશનની ઇન્ફોર્મેશન જે છે એ પણ એ તમને આપશે. ઇટ ઇઝ બેઝ ઓન પેઇડ સર્ચ ઓપ્શન, કે તમારી પાસે કેવી રીતના આ ફેસિલિટીઝ અવેલેબલ છે. તો કે પેઇડ સર્ચ ઓપ્શન જે છે એની અંદર તમારી પાસે આ ફેસિલિટી કમ્પિટિટર્સની ડિટેલ્સ જોતી હોય તો અવેલેબલ છે. ગ્લોબલ મંથલી સર્ચ, કે ગ્લોબલી પણ ઘણી બધી વખત મંથલી કોઈ સર્ચિંગ કરવું હોય તો એના માટે પણ તમારી પાસે ગૂગલ એડવર્ડ ટૂલ્સ જે છે તમને હેલ્પફુલ થાય છે. It gets a total search volume of various keyword scroll of the web, કે તમારી પાસે જે ટોટલ વોલ્યુમ છે જે વેબ ઉપર, વેબ ઉપરના ટોટલ વોલ્યુમ ઉપર રિઝલ્ટ જોતું હોય તો એના માટે તમે ગ્લોબલ મંથલી સર્ચિસ જે છે એનો યુઝ કરી શકો છો. લોકલ મંથલી સર્ચ, કે લોકલી તમારે કોઈ મંથલી સર્ચ કરવાનું છે તો એવા ટાઈમ ઉપર તમે લોકલ મંથલી સર્ચ જે છે એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. Advanced search can be done using the setting option in the toolbars, કે ગૂગલ એડવર્ડ ટૂલ્સનો યુઝ કરવો છે તો તમે એડવાન્સ સર્ચિંગ કરવું હોય તો એડવાન્સ સર્ચિંગ જે છે એ પણ કરી શકો છો. તો એડવાન્સ સર્ચ જે છે આપણે જોશું આગળના લેક્ચર્સની અંદર કે કઈ રીતના તમે એડવાન્સ સર્ચિંગ જે છે એ કરી શકો છો. અહીંયાથી